મારું નામ મયુરગીરી શંભુગીરી ગોસ્વામી છે। અમે આ વર્ષોથી સેવા પૂજા કરી છે। આજે ત્રીજનો દિવસ છે અને શિવ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી ગંગા પૂજન કરી અને આજે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આવતીકાલે ચોથ છે એટલે ચોથની પણ 52 ગજની ધજા પાળિયાદથી ચડાવવામાં આવશે અને પરમ દિવસે કરણસિંહજીના દીકરા દ્વારા પાંચમની ધજા ચડાવવામાં આવશે અને પાંચમનું અનેરું માતમ છે। એ બ્રહ્મકુંડમાં 3 કુંડ આવેલા છે, બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ ને શિવકુંડ, જ્યાં વહેલી સવારે 4 વાગે માં ગંગાજીનું અવતરણ થાય છે અને પછી ગંગામાની આરતી કરી અને લાખો લોકો તેમાં સ્નાન કરી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। આ મેળાની એ વિશેષતા છે કે આ વર્ષો જૂનો જે ઋષિઓની પરંપરા મુજબ પેલા ઋષિઓ દ્વારા મેળો કરવામાં આવતો હતો, તે પરંપરા દ્વારા એમને મેળાની ચાલુ પાંચમનું બહુ વિશેષ મહાત્મ છે અને જે દ્રૌપદીનો સ્વયંવર થયેલો એ તે પણ આ જગ્યાએ થયેલો અને ત્રિનેત્રેશ્વર મહાદેવ જે વિષ્ણુ ભગવાને કમળ પૂજા અહીંયા કરતા એવું નિયમ હતું વિષ્ણુ ભગવાનને કે 1008 કમળ પુષ્પ ચડાવી પૂજા કરી અને જમવાનો નિયમ હતો। તેથી ભગવાન વિષ્ણુને ભક્તિનું અભિમાન આવતા શિવજીએ તેની પરીક્ષા કરી કે 1008 પુષ્પમાંથી શિવજી એક પુષ્પ અદૃશ્ય કરી દીધું એટલે વિષ્ણુ મૂંઝાણા અને પોતાનું કહેવા લાગ્યા ઋષિઓને કે હવે મારે આનું શું કરવું નિરાકરણ માટે। ત્યારે ઋષિઓએ કીધું કે એક આપણી જમણું નેત્ર રહ્યું કમળ સ્વરૂપ ગણાય, તે શિવાલય ઉપર ચડાવી દો તો તમારી પૂજા પૂર્ણ કહેવાય। ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું અને ત્યારે શિવલિંગમાંથી ત્રિનેત્રેશ્વર મહાદેવ પ્રગટ થયા અને જે વિષ્ણુ ભગવાનનું નેત્ર હતું શિવે કપાળે લગાવ્યું એ ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાણા અને બીજી વખત કણવદ ઋષિ દ્વારા પ્રગટ થયેલા અને કપિલા છેઠનો 3જા વર્ષે મેળો આવે છે। તેથી ગંગાજી કુંડમાં પ્રગટ થાય છે અને લાખો લોકો કુંડમાં સ્નાન કરી અને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી 52 ગજની ધજાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે।